આજે તો આપણા રૂહી મેડમ ઘરે જ છે, કેમ કે રૂહીને આજે રજા છે સ્કૂલમાં. અને અમે સવારમાં જમવા પણ બેસી ગયા છે. તો આજે પણ મેં બેસનના ચીલા બનાવ્યા હતા અને સાથે મેં બનાવ્યું છે શાકમાં રૂહીનું ફેવરેટ દહીંવાળા ભીંડા. અને જમીને મેડમને મામા મામીની યાદ આવી ગઈ, એટલે વિડીયો કોલ કરીને વાતો કરે છે મામા જોડે મામી જોડે. અને ત્યાં ગામ તો મેળો પણ છે ને ગાઈસ, તમે મારા જૂના વ્લોગમાં જોઈ લીધું હશે ઉત્તરાયણનો મેળો. એટલે ત્યાંથી ગુડલક લાવ્યા હશે મામા રૂહી માટે, એટલે એને બતાવે છે વિડીયો કોલમાં જો. અને મેડમ ખુશ થાય છે. અને પાછું પિંક કલરનું રૂહીનું ફેવરેટ. એટલે આપણા મેડમ તો બહુ ખુશ છે. અને કહે છે એને તો ઉતાવળ આવી ગઈ છે ફરી ગામ જવાનું, કેમ કે આ ગુડ લક જો દેખાઈ ગયું છે, એટલે હવે એને લેવા જવું છે એમ કરીને કહે છે મમ્મા આપણે જઈએ કે ગામ જઈએ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5:30. રૂહી મેડમને ભૂખ લાગી છે, અપમ બને છે એટલે. અને આજે તો થોડું કામ હતું એટલે વધારે વ્લોગ પણ નહીં બનાવી શકી, એટલે આજે થોડો નાનકડો જ વ્લોગ આવશે. અને રૂહી મેડમ રમી રહ્યા છે બહાર. કઈ ગઈ છે કે મમ્મા બની જાય ને એટલે બૂમ મારજો. એટલે મેડમ માટે નાસ્તો બને છે, પછી બની જાય એટલે બૂમ મારું. ના 5 મિનિટ ઓનલી. હું બૂમ મારું છું તને. જલ્દી બનાવવું પડશે, કેમ કે રૂહી મેડમને બહુ ભૂખ લાગી ગઈ છે. અને બસ આ એક બાજુ ચડી જ ગયા છે, ફેરવી દઉં એટલે બીજી બાજુ પણ ફટાફટ ચડી જાય. એમ તો વાર લાગતી નથી, 5 મિનિટમાં થઈ જશે રેડી. તો બસ આ ફેરવી દઈએ અને હવે ઉપરથી થોડું 1-2 ડ્રોપ નાખી દઈએ, એટલે આપણા અપમ બનીને રેડી. તો ફાઇનલી અપમ બની ગયા છે. અને રૂહી ક્યાં છે દેખાતી નથી આસપાસ. તો રૂહી ચાલ દીકરા બની ગયા, ક્યાં ગઈ? એના ફ્રેન્ડ જોડે રમવા જતી રહી લાગે, શોધી આવું ક્યાં છે. કેવું છે? સારું છે? રમી આવી ને બહાર? હવે બસ ને, હવે નહીં જવું ને પાછું? ના હવે અંધારું થઈ ગયું, હવે નહીં જવાનું. હવે તો આપણે જવાનું છે કશે ફરવા. તો નાસ્તો કરીને રેડી થઈને પેકિંગ કરીને અમે નીકળી ગયા છે પાછા ગામ જવા માટે, કેમ કે અચાનક મને યાદ આવ્યું કે કંકોત્રી આવી છે ફ્રેન્ડની, કાલે મેરેજમાં જવાનું છે. તો પછી ફટાફટથી બધું પેકિંગ કર્યું. એમ તો આ વખતે જવાનો વિચાર નહીં હતો ગામ, પણ પછી વિચાર આવ્યો કે જવું પડશે, કેમ કે આપણા લગ્નમાં આવ્યા હોય તો પછી આપણે પણ જવું પડે ને ગાઈસ. શું કહેવું તમારું? એટલે ફાઇનલી આ ઘર પાસે આવી ગયા છે, મધર ઇન્ડિયા બ્રિજ પાસે આવી ગયા છે. તો બસ હવે થોડી વારમાં પહોંચી જઈશું ઘરે. બાર રોહી તો સુરત જ છે, નથી આવી. પણ આ કોણ ચાલો દીકરો મેં તો નહીં ચકવાની હવે તો. પિંક મામી ફેવરેટ. મામીને આપો, મામી ખોલી આપે. ઓકે ગાઈસ, ચાલો ઘરે આવી ગયા છે, જમી લીધું છે. વ્લોગને જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય, કાલે મળ્યા.